મહિલા મંદિર ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના તાબાનું એના નેજા નીચે સરદાર મંદિર દ્વારા નિર્માણ થઈ ચૂક્યું છે. એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલે છે. જોકે સ્વામિનારાયણ સંપ્રદાયમાં 1000 કરતાં વધારે મહિલા મંદિરો, માત્ર જેમાં બહેનો જ વહીવટ કરતા હોય અને ભજન ભક્તિ કરતા હોય 1000થી પ્લસ મંદિરો છે. આ મંદિર એમ કહું કે સર્વ કરતાં શ્રેષ્ઠ બન્યું તો અતિશોક્તિથી એવું સરસ મંદિર નિર્માણ થયું છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જેમ પુરુષો સંત બની શકે એમ બહેનો પણ સંત બની શકે છે. એને સાંખ્યોગી બહેનો કહેવામાં આવે છે. એનું બધું સંચાલન સાંખ્યોગી માતાઓ કરશે. અને સાથે સાથે એક સોપાન નવું ઉમેરાઈ રહ્યું છે કે સરદાર મંદિર દ્વારા અત્યાર સુધી તો લગભગ બધા મંદિરોમાં એજ્યુકેશનનો ઘણો મોટો બેઝ છે. સરદાર હોય, ભાવનગર હોય, મહુવા હોય કે વિદ્યાનગર હોય, પણ અહીંયા યુવાન દીકરીઓ માટે પણ નવો બેઝ છાત્રાલય તૈયાર થયું છે. દીકરીઓ ભણવા માટે કોલેજમાં જશે, પણ આપણા મંદિરમાં, મહિલા મંદિરમાં રહી શકશે. રહેવા જમવા બધું ફ્રી આપવામાં આવશે કે જેથી કરીને એ દીકરીઓ ભણી શકે. અને એક વાત બહુ સ્પષ્ટ છે કે જેટલા રૂડા સંસ્કાર દીકરીઓમાં આવશે એટલા પરિવારો સદ્ધર થશે. કારણ કે બાળકોનો ઉછેર તો બહેનો દ્વારા થાય છે, તો એના માધ્યમથી બાળકોમાં સંસ્કાર આવે તો આપણા સમાજની બહુ મોટી સેવા થશે, રાષ્ટ્રની બહુ મોટી સેવા થશે. એવા હેતુ માટે આ મંદિર નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મંદિર ખૂબ સરસ બન્યું છે અને બધી એક્ટિવિટી પણ સરસ થશે. એમાં બાલિકા મંડળો ચાલશે અને એની યુવાન દીકરીઓના મંડળો પણ ચાલશે કે જેથી કરીને આપણા સમાજમાં સારા સંસ્કારોનું સ્થાપન થાય અને દીકરીઓના માધ્યમથી બે પડાળની અંદર સત્સંગનું અને સારા સંસ્કારનું સિંચન થાય. એવા હેતુ માટે આ નિર્માણ થઈ રહ્યું છે. જય સ્વામિનારાયણ.